નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું તલાટી માટેનું તેમજ જુનિયર ક્લાર્ક માટેનું મોડેલ પેપર જેમાં તમને 100 MCQs જોવા મળશે। જો મિત્રો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહેશે। અને જો મિત્રો હજુ તમે આગળના વિડીયો ના જોયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। क्वेश्चन 1 शरीर में शानी उणप थी डायाबिटीज थाय इंस्युलिन। क्वेश्चन 2 श्रीहरिकोटा जे आंध्र प्रदेश में आवेलुं छे ते सेना माटे जाणीतुं छे? उपग्रह छोड़वा माटे। क्वेश्चन 3 सिग्मोमेनोमीटर साधन शुं मापवा माटे वपराय? लोहीनुं दबाण। 4 स्वाइन फ्लू महामारी की शुरुआत वर्ष 2009 में सौ प्रथम क्या थई? मेक्सिको में। 5 तंदुरस्त मानव शरीर तापमान केटला सेंटीग्रेड होय छे? 37। 6 नीचेनामांथी कया ग्रहनी आजुबाजुमां गैसना वलयो बनेला होय छे? शनि। 7 दहीमां कयो एसिड होय छे? लैक्टिक एसिड। 8 चंद्र पर उतरनार सौ प्रथम व्यक्ति कोण हता? नील आर्मस्ट्रॉन्ग। 9 कयो वायु धातु ने काट लागवानी क्रिया में महत्वनो भाग भजवे छे? ऑक्सीजन। 10 डीएनए ने आमांथी कोनी साथे संबंध छे? वंश साथे। 11 हृदयना धबकारा तो स्टेथोस्कोप, नाड़ीना धबकारा तो शुं? तो जवाब आवशे सिग्मोमेनोमीटर। 12 नीचे आपेला शब्दमांथी अलग पड़तो शब्द कयो छे? एक्सरे। 13 दारूना वधु पड़ता सेवनथी शरीरना कया अंगने तीव्र नुकसान पहोंचे छे? लीवर ने। 14 रफाल शुं छे? तो एक युद्ध विमान छे। 15 खूब झड़पथी विकसती अद्यतन टेक्नोलॉजी कई छे? जवाब आवशे बायोटेक्नोलॉजी। 16 चिकनगुनिया रोग नीचेनामांथी शाना लीधे थाय छे? तो ते वायरसना लीधे थाय छे। 17 माणसना शरीरमां हाडका केटला होय छे? 213। 18 कयुं प्राणी खाधा पीधा विना 7-8 महीना सुधी जीवित रही सके? तो देडकू। 19 गर्मी घटीने केटली थाय? तो पाणीनो बरफ थाय तो 0। 20 पाणी शानी बनेलुं होय छे? हाइड्रोजन और ऑक्सीजन नु मिश्रण। 21 थर्मोमीटर नो पारो केटलो अंक बतावे तो तावनी शुरुआत कहेवाय? तो जवाब आवशे 98.5। 22 माछलीघर ए कया प्रकारनु निवास तंत्र छे? कृत्रिम। 23 सवारे सूर्यना तड़कामांथी कयो विटामिन मळे? विटामिन डी। 24 समतल अरीसा वडे केवुं प्रतिबिंब रचाय? आभासी अने चत्तु। 25 कया रोगनी सारवारमां केमोथेरापीनो उपयोग करवामां आवे छे? केन्सर। 26 फेफसानुं पहेलीवार सफल प्रत्यारोपण जे ग्लोबल होस्पिटल खाते करायुं ते क्यां आवेली हती? जवाब आवशे चेन्नई में। 27 MICR ની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડ માંથી। 28 યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે? કિડની। 29 टाइफॉइड थी शरीरનું કયું અંગ પ્રભાવિત થાય? આંતરડા। 30 ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી? જવાબ આવશે JL બિયર્ડ। 31 કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? જવાબ આવશે ન્યુટ્રોન। 32 CFC એટલે ખાલી જગ્યા? જવાબ આવશે ક્લોરોફ્લોરોકાર્બન। 33 ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે? જવાબ આવશે લાઇપેઝ। 34 ચુંબકીય સ્વાય કયા સાધનમાં જોવા
મળે છે? જવાબ આવશે હોકાયંત્રમાં. 35. સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય? જવાબ આવશે GPS. 36. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? જવાબ આવશે આર્યભટ્ટ. 37. ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? જવાબ આવશે રાકેશ શર્મા. 38. કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? અંતરિક્ષ વિજ્ઞાન. 39. ધ્વનિ કરતા પ્રકાશની ગતિ ખાલી જગ્યા તો વધુ હોય. 42. એક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવી ઘોષણા કોણે કરી? જવાબ આવશે ઋષિ કણાદ. 43. લેઝર ટેકનોલોજીના શોધક કોણ હતા? જવાબ આવશે થિયોડોર હેરોલ્ડ મેઇન. 44. એક કેલરી એટલે કેટલા જૂલ થાય? જવાબ આવશે 4.186. 45. નીચેના પૈકી સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો? જવાબ આવશે એન્થ્રેસાઇટ. 46. સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન. 47. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો? બુધ. 48. મેલેરિયાના દર્દીના લોહીના નમૂનામાંથી થિન સ્મિયર બનાવવા કેટલા એંગલે પકડવી અને સ્પ્રેડ કરવી પડે? જવાબ આવશે 45 ડિગ્રીએ. 49. પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે? જવાબ આવશે 1. 50. નીચેનામાંથી કઈ કામગીરી માટે ઘર ખાલી કરાવવું પડે છે? જવાબ આવશે જંતુનાશક દવાના છંટકાવ માટે. 51. PYVACમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે? જવાબ આવશે 14 દિવસ. 52. ડોક્ટર હોમી ભાભા કઈ ઉર્જાના પિતામહ હતા? પરમાણુ ઉર્જા. 53. ટીબીના માઇક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમૂનાની તપાસ થાય છે? 2. 54. બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય? જવાબ આવશે સી સ્ફિગ્મોમેનોમીટર. 55. પ્રથમવાર સભરગા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? 2. 56. પીબી દર્દીના નિદાન માટે આધાર ખાલી જગ્યા. જવાબ આવશે બી ચાંઠા 6 થી ઓછા હોવા જોઈએ. 57. ઝાડા રોગ શેનાથી થાય છે? દૂષિત ખોરાક ખાવાથી. 58. ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવાય? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. 59. હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો શાના લીધે ફેલાય? લોહી. 60. ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે? જુલાઈમાં. 61. હૂક વર્મની સારવારમાં કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? જવાબ આવશે એ આલ્બેન્ડાઝોલ. 62. ક્લોરિનેશન શેનું કરવામાં આવે છે? પાણીનું. 63. લેપ્રા રિએક્શનમાં કઈ દવા ખૂબ અસરકારક છે? જવાબ આવશે પ્રેડનિસોલોન. 64. ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? આયર્નની. 65. MDR-TBની દવાનો સમયગાળો કેટલો છે? 24 માસ. 66. DDTનું આખું નામ જણાવો. જવાબ આવશે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. 67. NVBDCPનું શું છે? નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે. 68. દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય? જવાબ આવશે સી રિફામ્પિસિન. 69.
હવા દ્વારા ફેલાતો રોગ કયો છે? ફ્લૂ. 70. ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકોને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે? ઝીંકની. ક્વેશ્ચન 71. નીચેનામાંથી કયો રોગ બિનચેપી છે? કેન્સર. 72. ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાને કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? 5 દિવસ. 73. ORSના એક પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? 2.5 ગ્રામ. 74. કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે? કાર્બન ડાયોક્સાઇડ. 75. ટ્યુબરક્લોસિસ કયા જંતુથી ફેલાય છે? જવાબ આવશે ડી. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબક્યુલાઇ. 76. કોરી કઈ રીતે ફેલાય છે? હવા. 77. પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? ટેમેફોસ. 78. ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે? સ્વાઇન ફ્લૂ. 79. ARV નું આખું નામ શું છે? જવાબ આવશે એન્ટી રેબીઝ વેક્સિન. 80. ટીબી નું સામાન્ય પ્રકાર કયો છે? ફેફસાનો ટીબી. 81. એપિડેમિક એટલે શું? જવાબ આવશે એક જ રોગના એક સાથે ઘણા બધા કેસ. 82. રસીઓની કોલ્ડ ચેઇન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે? જવાબ આવશે ડી. +2 સેન્ટીગ્રેડ થી +8 સેન્ટીગ્રેડ. 83. પ્રકાશ વર્ષ શાનો એકમ છે? અંતર માપવાનો. 84. લોલકના નિયમના શોધક જણાવો. ગેલેલિયો. 85. પ્રોટોન ટ્રાન્સફર થિયરીના શોધક કોણ હતા? લોરી બ્રોન્સ્ટેડ. 86. રુધિર જૂથના શોધક જણાવો. કાર્લ લેન્ડસ્ટીનર. 87. ક્ષ-કિરણના શોધક જણાવો. રોન્ટિજન. 88. માઇક્રોસ્કોપના શોધક જણાવો. ઝેડ જેન્સન. 89. સ્ટીમ એન્જિનના શોધક જણાવો. જેમ્સ વોટ. 90. કમ્પ્યુટરના શોધક જણાવો. ચાર્લ્સ બેબેજ. 91. ટેલિગ્રાફના શોધક જણાવો. સેમ્યુઅલ મોર્સ. 93. નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહેવાય? જવાબ આવશે બધા સાચા, એટલે કે હાઇડ્રોક્લોરોકાર્બન, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, આ ત્રણેયને ગ્રીન હાઉસ વાયુ કહે છે. 94. સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો H1N1. 95. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? મિથેન. 96. નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગ છે? લાલ, વાદળી અને પીળો. 97. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મૂકનાર કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. 98. મનુષ્યના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી. 99. ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? વૈશ્વિક તાપમાનમાં વધારામાં. 100. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય? નિંદણ કહેવાય. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.